નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ફાઉન્ડર ઓફ ધી ગ્રીન એકર્સ મોવિયા. મારા મોબાઈલ નંબર 8866511428. અમે આ 1.5 વર્ષથી આ એસપી સ્પ્રેયર નામથી ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર પંપ બનાવવાનું ચાલુ કર્યું છે. એમાં અમારા સ્ટાફની ઓળખાણ કરાવું તો આ નીરુભાઈ પારખિયા છે, જે 1.5 વર્ષથી મારી સાથે છે, પિન્ટુભાઈ સોરઠિયા અને સાગરભાઈ રોકડ, જે આ ફ્રેમ બનાવવાનું કામ એ સંભાળે છે. એની પોતાની ત્યાં વર્કશોપ છે ત્યાં. પછી અહીંયા અમારે આ પ્રતાપભાઈ ગોહેલ છે, જે આ ટેકનિશિયન છે. પછી એવા જ અમારે નીવભાઈ લીંબાણી છે અને હર્ષદભાઈ છે. હર્ષદભાઈ મારી સાથે 1 વર્ષથી છે. આમ તો છે એમપીના, પણ છતાંય અત્યારે આખો પંપ જાતે ફિટ કરવો હોય તો કરી શકે એટલા સક્ષમ થઈ ગયા છે. પછી આ છે અમારે કાનાભાઈ સાકરિયા, જે ફ્રેમ આવ્યા પછી કાંઈ પણ સુધારા હોય તો નાનું મોટું આ સુધારાનું કામ આ ભાઈ કાનાભાઈ કરે છે. હવે આ વિડીયોનો આખો હેતુ એ છે કે 1.5 વર્ષમાં અમે જે આ પંપનું ચાલુ કર્યું એમાં કિંમત, ક્વોલિટી અને કમિટમેન્ટ આ 3 વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ ક્યારેય ન કરી. એટલે અત્યાર સુધી તો આ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ પંપ વેચાતા હતા, પણ હવે આ 1,000 લીટરના જે આ પંપ છે એ ભારતના સીમાડા વટી અને સાઉથ આફ્રિકાના જામ્બિયામાં જાય છે. એટલે ખાસ તો આ વિડીયો બનાવ્યો છે. એ કેવી રીતે ઓર્ડર આવ્યો, શું થયું એની વાત કરું તો એની પહેલાં તો મોવિયાની વાત કરું તો મોવિયા આમ તો સ્ટેટ હાઈવે ઉપરનું ગામ છે, નથી નેશનલ હાઈવે, નથી ઇન્ડસ્ટ્રી ઝોન. છતાંય મોવિયામાં જેટલી પ્રોડક્ટ છે એ બધી નામથી વેચાય છે. જેમ કે વર્ષો પહેલાં અમારે ગોંડલ મોવિયા વચ્ચે એક જયંત ઇન્ડસ્ટ્રી છે, જેના ટ્રેક્ટર આજે નામથી વેચાય છે. એની આ સાઈડ નાથ ઇન્ડસ્ટ્રી છે, એ બનાવે છે પેલી ક્લિનિંગ આઇટમો, કિચન ક્લિનિંગ આઇટમો, હાઉસ ક્લિનિંગ આઇટમો. અને એનું આખા ભારતમાં મોવિયામાં બનતી વસ્તુ આખા ભારતમાં વેચાય છે. એની આ બાજુ એક ઇન્ડસ્ટ્રી છે શુભાંગ ઇન્ડસ્ટ્રીઝ, જે ઇયરબડ્સ બનાવે છે. એનું આખા ભારત ઉપરાંત બીજા 3-4 દેશમાં એનો માલ જાય છે. અને બીજી મોટી ફેક્ટરી છે દાવત, જ્યાં ઓછામાં ઓછા 700થી 800 લોકો કામ કરે છે, એવી દાવત ઇન્ડસ્ટ્રીઝ, જેનો માલ એ ભારતના લગભગ 5થી 6 રાજ્યમાં જાય છે. આવી કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિનાનું આ ગામ છે, છતાંય આવી મોટી ફેક્ટરીઓ આ મોવિયામાં ધમધમે છે અને સારી રીતે નામ મેળવેલી આ મોવિયાની ફેક્ટરીઓ છે. અને એવું જ અમે આ ચાલુ કર્યું તો અત્યારે અમારી પાસે 200 લીટર, 300 લીટર, 500 લીટર અને 1000 લીટરના જે અમારી પાસે આ પંપ બનાવતા હતા, એ પંપમાં અત્યારે આ જામ્બિયા, સાઉથ આફ્રિકાના જામ્બિયામાં, જેને આ ભાઈ આપણા કચ્છના છે, કે જે જામ્બિયામાં એને લગભગ 5000 એકર જમીન છે. એ 5000 એકર જમીનમાં એને આ વિડીયો જોયા પછી આ સંપર્ક કર્યો, એને રિવ્યૂ કોઈના લીધા હશે અને એને આ ક્વોલિટી માફક આવી, અથવા તો એને જોયું હશે કે જે કંઈ આપણી પ્રોડક્ટ છે એ એના માટે સ્ટેટિસ્ફાઈ છે. એટલે મારો સંપર્ક કર્યો અને એને આ મને એક આ 1000 લીટરનો જે પંપ છે, જેમાં ખાલી આ પાઇપ છે 300 મીટર, એક આ પંપ અને એક આ પંપ એવો ઓર્ડર આપ્યો કે જેમાં બૂમ પણ છે અને પાઇપ પણ છે. હવે બૂમનું અગાઉ મેં વિડીયો મૂક્યો છે, છતાંય કેવી રીતે ઓપન થાય, કેવી રીતે બે વસ્તુ કામ કરશે એ બતાવું. તો પહેલાં બૂમ ઓપન કરો. આ 30 ફૂટની બૂમ છે, એમાં એની રિક્વાયરમેન્ટ મુજબ દર 18 ઇંચે નોઝલ આપેલી છે અને દરેક નોઝલ ઉપર સેપરેટ વાલ છે. આ બૂમ છે. હવે બૂમ ઊંચા નીચી ડ્રાઈવર જ કરી શકે. આવતા રહ્યો, આ સાઈડ આવતા રહ્યો. ડ્રાઈવરે અહીંયા સીટ ઉપર બેઠા બૂમ ઊંચા નીચી થાય. આ ઊંચી જાય છે, હવે નીચી કરો.
આ રીતે ડ્રાઈવર જ જેટલી બૂમ ઊંચી લેવી હોય, જેટલી નીચી લેવી હોય એ ડ્રાઈવર જ કરી શકે, અને ડ્રાઈવર જ આખી ઓપરેટિંગ સિસ્ટમથી આ બૂમ ચલાવવી હોય કે પાઇપ ચલાવવી હોય એ ચલાવી શકે. ટ્રેક્ટર ચાલુ કરો તો બસ ગન અહીંથી જ ઓપરેટ થશે. અત્યારે આ પાણી ગનમાં આવે છે, અને એવી જ રીતે અહીંથી પાછું આ બૂમમાં આવશે, અહીંથી જ ઓપરેટ થશે આ બૂમ. એટલે આપણે આ પંપની સિસ્ટમ જોઈ લીધી, નળીવાળો કેવી રીતે કામ કરે, બૂમવાળો કેવી રીતે કામ કરે. એટલે મોવિયાની ખાસ તો વાત કરું એમ, મોવિયામાં મેં તમને અગાઉ કીધું એમ કે આટલી ઇન્ડસ્ટ્રી જો કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય માર્ગ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિનાની સગવડતા વિના આટલી ઇન્ડસ્ટ્રી જો ધમધમે છે, એટલે મોવિયા આમ તો એક વિદેશી હુંડિયામણ રડતું ગામ કહી શકાય. અને એમાં અમારો હિસ્સો એટલા માટે છે વિદેશી હુંડિયામણ રડવામાં કે આ જે બે પંપ છે 1000 લીટરના બૂમવાળો અને પેલો એક બૂમ વિનાનો, આ બે પંપ ભારતના સીમાડા વટી અને સાઉથ આફ્રિકાના જાંબિયામાં જવાના છે. એવી જ રીતે આ 1000 લીટરનો પંપ ઉનાની બાજુમાં નગડિયા ગામ છે, એમાં જયંતિભાઈ નામ છે, એના નંબર છે 9662404140. આ જયંતિભાઈએ આંબામાં સ્પ્રે કરવા માટે આ પંપ લીધો છે, આજે જ એની ડિલિવરી આપવાની છે. એટલે ઉના પંથકમાં જો કોઈને આવો પંપ જોવો હોય તો જયંતિભાઈનો જે મેં નંબર આપ્યો એ નંબર ઉપર સંપર્ક કરી અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી, કેવી ક્વોલિટી છે, કેવા ફિટિંગ છે એ બધું ત્યાં જોઈ શકે છે. એવો જ આ પંપ છે 500 લીટરનો, જે પાઇપ અને બૂમ કોમ્બો છે. આ પંપ છે વિમલભાઈ નાકરાણી, સાવરકુંડલા ગામનો છે. એના નંબર છે 8849947979. એટલે આવો પંપ 500 લીટરવાળો જોવો હોય સાવરકુંડલાની આસપાસમાં કોઈને, તો આ વિમલભાઈનો સંપર્ક કરે, અથવા તો એના સંપર્ક કરી અને જોઈ શકે કે કેવું પાઇપ છે, કેવું સ્ટ્રક્ચર છે, કેવા ફિટિંગ છે, એ બધું ત્યાં જોવા મળી જશે. એટલે એને ધક્કો ખાવાની જરૂર નથી. એવી જ રીતે મેં અગાઉ જેમ વાત કરી હતી એમ 500 લીટરની આ મારી ડાઈ બની ગઈ છે. આ 500 લીટરની મારી પોતાની પ્રોડક્ટ છે, જે અત્યાર સુધી નાસિકથી મગાવતા હતા, પણ હવે અહીંયા બની ગઈ છે. અને આ ગુજરાતમાં અત્યારે વેચાવાનું મેં ચાલુ કરી દીધું. એટલે કોઈને 500 લીટરની ટેન્ક જોતી હોય, જાતે પંપ બનાવવો હોય અથવા તો પ્રોડક્શન કરવું હોય, તો આ પંપે આ ટેન્ક મારે ત્યાંથી મળી જશે. એટલે એક કિંમત, ક્વોલિટી અને કમિટમેન્ટમાં નો કોમ્પ્રોમાઇઝના બેજ સાથે શરૂ કરેલું આ એસપી સ્પ્રેયર અમારા સ્ટાફની મહેનત, સ્ટાફની ધગસ અને સ્ટાફના જનૂનને કારણે અમે ક્વોલિટી જાળવવામાં સફળ થયા છીએ. અને ખેડૂતોએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, જેને કારણે માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ દેશની બહાર પણ આ પંપ જવા માંડ્યા, જે અમારા માટે ગર્વની વાત છે. અને આવું ને આવું ક્વોલિટી અમે જાળવી શકીએ અને ખેડૂતોનો વિશ્વાસ કાયમ અમારી ઉપર ટકે એવું અમારું લગભગ જ્યાં સુધી મારી હાજરી હશે ત્યાં સુધી તો આ જળવાશે એવું આ કમિટમેન્ટ આ સાથે આપું છું. ધન્યવાદ.